હમણાં એક ગામમાં યમરાજા જીવ લેવા આવ્યા ને, એક જણાનો તો ખાકડી ગલી હતી, પાડો અંદર ઘરે એમ નહોતો, કારણ કે અંદર પાડો જવો જોઈએ ને, તો યમરાજાએ પાડો બહાર બાંધ્યો, થાંભલો હતો ને ત્યાં, થાંભલે પાડાને બાંધીને યમરાજા અંદર ગયા, તો ત્યાં જીવ લેવામાં થોડીક વાર લાગી. તો જેવા યમરાજા આવ્યા ને તો પાડો ગાયબ, કોકે વેચી નાખ્યો, બોલો બાર સોદો કરી નાખ્યો. યમરાજા નવો પાડો છોડાવવો પડ્યો, આપણે કેમ ગાડી છોડાવી છે, અઘરું છે ભાઈ. હમણાં તો ટીડો દવાખાને ગયો ને તો ડૉક્ટર સાહેબ એની સામું જોઈને કે બોલો શું પ્રોબ્લેમ છે, તો ટીડો કે નસનો પ્રોબ્લેમ છે કે હે નસનો પ્રોબ્લેમ છે, તો ડૉક્ટર સાહેબ કે નસનો તો અમારે પ્રોબ્લેમ છે કે 4 દિનનું કંઈ હજી નથી આવી છે, ક્યાંથી ગોતી. હવે એ નસ કે આ નર્સ બેનનો આમ છે, અઘરું છે ભાઈ. હમણાં ટીડો મને મળ્યો ને, ટીડો આ જીજો, મારી બાજુવાળાનો જીજો, અને મારો ટીડો એને હું કહું ટીડાલાલ, તો મને મળ્યો. મને ટીડાલાલ મને કહે કે પછી કે રવિવારે ટાઈમ હતો ને કે તો એ કે પિક્ચર જોયું. મેં તો કયું જોયું? મને કે દેશ રે જોયા 52 દેશ જોયા. મેં તો હે મને કે દેશ રે જોયા દાદા 52 દેશ જોયા. મેં કીધું નવું પિક્ચર આવ્યું? મને કે ના બહુ જૂનું પિક્ચર છે. મેં તો આવું પિક્ચર તો કોઈ છે જ નહીં. મેં તો એ ક્યાંથી કાઢ્યું તે? મને કે હાલો ઘરે સીડી બતાવું. તેણે મને સીડી બતાવી, માથે લખ્યું હતું દેશ રે જોયા દાદા પરદેશ જોયા. મેં કીધું પર છે 52 નથી, એ પર ને 52 વાંચતો જ. બોલો દેશ રે જોયા દાદા 52 દેશ જોયા, 52 નથી. મેં તો પર છે, પર. અઘરું છે ભાઈ. હમણાં તો હું પિક્ચર જોવા ગયો ને, તો મારી બાજુમાં એક ભાઈ બેઠા, બોલો, તો મને કે મેં આમાં રોલ કર્યો છે. મેં તો હું વાત કરો, મેં તો કોંગ્રેચ્યુલેશન. મેં તો કેવા મારા ભાઈ કે તમે આ પિક્ચરમાં રોલ કર્યો ને તમારી બાજુમાં બેહીને મને પિક્ચર જોવાનો અવસર મળ્યો. મેં તો હું રોલ કર્યો છે? મને કે હમણાં ઓલા ડુંગર ઉપરથી કે કોથળામાં બાંધેલો ઓલાને ફેંક્યો કે નહીં? મેં કીધું હા. મને કે એમાં હું હતો કોથળાની અંદર. આવા રોલ કરે પાછી કે મેં આમાં રોલ કર્યો છે, બોલો. અઘરું છે ભાઈ. હમણાં તો મારો ભાઈબંધ છે ને, લખો નોકરીએ જતો હતો, ત્યાં બાજુમાંથી ભાભી આવ્યા. એ કે લખાભાઈ તમે ફ્રી છો? એ કે મારે પિક્ચર જોવા જવું. ત્યાં લખો કે હા. ત્યાં તો એને ઓફિસમાં ફોન કરી દીધો, આજ હું નહીં આવું, આજ મારે રજા છે ને મને કમરમાં દુખે છે ને થોડી કળતર ભરાઈ ગઈ છે ને, આવા બાના કરીને રજા કરી દીધી. હા, ત્યાં તો ઓલા ભાભી કે મારે પિક્ચર જોવા જવું. લખો કે હા નવરો જ છું. તો 5-10 મિનિટ થયા ને, ત્યાં ઓલા બેન આવ્યા, ડોશીમાન બાવડું પકડીને. કે અમારે બધી બેનપણીઓ નહીં કે પિક્ચર જોવા જવું છે, તમારા ભાઈ કે દુબઈ ગયા છે, ઘરે કોઈ છે નહીં, તો ડોશીમાં નહીં કે 3 કલાક હાસવો ને પિક્ચર જોતા. ડોશીમાન બાવડું પકડીને લખો બેઠો હતો. મને એવી દયા આવતી હતી. અઘરું છે ભાઈ. એક તો કુંવારું કપલ, ભાઈ નવું હગાઈ થઈ હોય ને એને કુંવારું કપલ કહેવાય. કુંવારું કપલ બરાબર પિક્ચર જોવા ગયું ને, એટલે એ ટિકિટ બારી ઉપર જઈને એને ટિકિટ લીધી કે 2 કોર્નરની આપો. કુંવારા કપલ હોય ને એ કોર્નરની ટિકિટ ગોતે છે, કોર્નરની આપો એમ. તો એને કોર્નરની આપી દીધી. એની વાહે એક પરણેલું કપલ હતું ભાઈ, અને પરણેલું કપલ હતું ને એટલે એણે જઈને કીધું એ કે 2 કોર્નરની આપો પણ જુદી જુદી આપજો. એ કે કારણ કે અમારે કે પિક્ચર જોવું છે. એ ઓલા કોર્નરમાં આપજો, મારી ઘરવાળીને ઓલા કોર્નરમાં આપજો. નિરાતે પિક્ચર જોઈ શકીએ કે. અઘરું છે ભાઈ. હમણાં તો આ ટીડાલાલ છે ને, ટીડાલાલ મારી સામે રહે ને, ટીડાલાલ એનું રસોડું મને દેખાય. હા, ને એની ઘરવાળી ઘગલાવતી તો ટીડાને. એ કે તમારે છે ને એ કે કિચનમાં આવવાનું જ નહીં, રસોડામાં તમારે આવવાનું જ નહીં. કે પણ ટીડો કે મેં તને ક્યાં કાંઈ કર્યું? એ કે હું તો પાણી પીવા આવ્યો હતો. એ કે પણ કે એમ નહીં, આ હું રસોઈ બનાવતી હતી, બુક પડી ગઈ. તો ટીડો કે એમાં ગરમ હું થાશો? કે બુક લઈને કે ફરીવાર મહિને બનાવવા. એની ઘરવાળી કે શાંતિ રાખો, પાનું ફરી ગયું. એ કે પાનું ફરી ગયું ફેરવી લે. કે તો ટીડાની ઘરવાળી કે મને ખબર જ નથી હું બનાવતી હતી, ભૂલી ગઈ, પાનું ફરી ગયું. અઘરું છે ભાઈ. હા, ભૂસાની બાજુમાં એક પતિ પત્ની રહેવાય, એવા બાંધે તો સવાર સુધી બાંધતા હતા. તે ભૂસાની ઘરવાળી સવારમાં 7 વાગે ભૂસાને ઉઠાડીને કે જાઓ ને જરા, કે આ બાજુમાં બાંધે છે, જરાક જાઓ ને તમે. ભૂસો કે હું ગયો તો એટલે જ બાંધે છે, હું ત્યાં ગયો તો એમાં જ બાંધે છે, શાંતિ રાખ. હમણાં ટીડો મારા ઘરે બેઠો હતો ને, ટીડો સામે જીજો ટીડો, તો મારા ઘરે બેઠો હતો. મેં વળી મારી ઘરવાળીને કીધું, મેં તો વેસલીન આપતો, વેસલીન. તો ટીડો મને કે વેસલીનને શું કરું? મેં તો મારા હોઠ ફાટી ગયા છે. તો મારી ઘરવાળી મને વેસલીન આપ્યું ને, મેં હોઠ ઉપર લગાડ્યું. ત્યાં ટીડો કે થોડુંક મને આપજો ભાભી. મેં તારે શું કરું? તારા હોઠ ફાટી ગયા? કે ના મારું પેન્ટ ફાટી ગયું. તો કે જરાક લગાડી દો. એમ કે જે ફાટતું હોય ને વેસલીન લગાડાતું છે. મેં કીધું ત્યાં દરજી પાસે જવું પડે. કીધું પેન્ટ ફાટે મેં વેસલીન સારું થાય. ત્યાં તો એની ઘરવાળી પાસે ગયો ઘરે. હોય એની ઘરવાળીને કે આ પેન્ટ હાંધી દે. તો એની ઘરવાળી કે લગ્ન પહેલાં કોણ હાંધી દે તું? તો ટીડો કે લગ્ન પહેલાં તો હું નવા જ પહેરતો. એ કે હા, તારા પગલાં થયા ને પછી આ ફાટલા પહેરવાનો વારો આવ્યો. અઘરું છે ભાઈ. હમણાં તો આ ટીડાને હાહુ બીમાર પડ્યા ભાઈ. ટીડાને હાહુ દવાખાનામાં દાખલ કર્યા. ટીડાને હાહુ દવાખાને દાખલ કર્યા. માથ ખબર કાઢવા જવું પડે, માથ પાડોશી થાય. તો હું ગયો, ટીડો નીચે બેઠો છે ને સમોસા ખાતો હતો. તો હું ગયો, મેં તો શું થયું તારા હાહુને? અરે મને કે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. મેં કીધું હું ખાધું તું? મને કે સમોસા. તો મેં કીધું તું તો ખામાં. મેં કીધું
અરે મને કે આપણને કાંઈ ન થાય, પણ મેં તાર હાવું થયું ને તને ન થાય. અરે મને કે તો એના કર્યા ભોગવે છે, મને ભટકાવી દીધી ને. અઘરું છે ભાઈ. હમણાં એક જણો દવાખાને ગયો ને, આમ ડોરબેલ વગાડ્યો એટલે કમ્પાઉન્ડરે દરવાજો ખોલ્યો. લા ભાઈ બોલ્યો, એ કે ડૉક્ટર સાહેબ ક્યાં ગયા? ઓલો કે ડૉક્ટર સાહેબ કોર્ટમાં ગયા. કેમ કોર્ટમાં ગયા છે? અરે એ કે કાલે એક ઓપરેશન છે ને, તો આગોતરા જામીન લેવા ગયા છે. કદાચ ઉકલી જાય કે. હમણાં તો એક ભાઈને ઘરે ગયો ને, તો એને ઘરવાળી ડીશ ભરી નાસ્તો લઈ આવ્યો અને મૂકી દીધો આગળ. એવું કંઈક વિચિત્ર પ્રકારનું હતું. મને એમ કે કોને ખબર ક્યાંનું હોય. હવે થાઈલેન્ડની ભેળ હોય, ચાઇનીઝ ભેળ હોય કે પછી ઇથોપિયાની ભેળ હોય, ખબર નહીં. પણ હું તો મીંડ્યો ખાવા, મજા આવી ગઈ મને. હું ખાઈ ગયો, પછી હું નીકળી ગયો ત્યાંથી. પછી બીજે દિવસ સવારમાં ભાઈનો ફોન આવ્યો. મને કે ભાઈ કેમ છે તબિયત પાણી? મેં તબિયત પાણી સારા. મને કે કાંઈ ઝાડા ઉલટી? મેં તું કાંઈ નથી. મને કે આમ અશક્તિ કે તાવ એવું કાંઈ? મેં તું કાંઈ નથી. મને કે ઓલું કાલે કે તમે નવી વાનગી ખાધી હતી તેની હિસાબે કાંઈ? મેં તું કાંઈ નથી. મને કે તો હવે અમે ઘરે બનાવશું. મારી ઉપર અખતરા કરતા બોલો, તમને પચી ગયું ને તો હવે અમે બનાવશું. હમણાં તો મેં મોબાઈલમાં વળી સર્ચ કર્યું. આ બધી બેનો વાનગી સર્ચ કરતા હોય ને, તો મેં વળી મોબાઈલમાં સર્ચ કર્યું કે હેલિકોપ્ટરના પાંખડા ક્યાં બને. આવું સર્ચ કર્યું તો ત્યારની ભાઈ એવી એડવર્ટાઈઝ આવે છે, મર્સિડીઝ લઈ લ્યો ને, ઓડી ગાડીમાં તમને એટલી ડિસ્કાઉન્ટ આપશે ને, ફોર્ચ્યુનરમાં તમને સાથે આ મળશે ને, તમને દુબઈની ટ્રીપ આપવામાં આવશે એટલામાં, તમને થાઈલેન્ડની ટ્રીપ આપવામાં આવશે. નકરી એવી જ જાહેરાત આવે. હું તો કંટાળી ગયો, નકરી આવી જ જાહેરાતો આવે. પછી મેં 2 દી પહેલાં એક સર્ચ કર્યું કે ફાટેલું પેન્ટ હાંધવા માટે આજુબાજુમાં નિયરમાં કોઈ દરજી ખરા, એવું મેં સર્ચ કર્યું ને. પણ ત્યારની એડવર્ટાઈઝ આવે છે, 99માં 3 પેન્ટ લઈ જાઓ, 60માં 4 શર્ટ લઈ જાઓ. ત્યારથી આવી જાહેરાત ચાલુ થઈ. ગુરુ છે ભાઈ. એક દાદા તો બહુ મોટી પેઢી કાપડની ચલાવે ભાઈ, કાપડની બહુ મોટી પેઢી અને મોટી જબર શોરૂમ કાપડનો. અને દાદા બેઠા હતા એમાં ભાઈ સાહેબ આવ્યો, મોટા સાહેબ આવીને કે તમે કે ચોપડા બતાવો, તમે ગોલમાલ કરો છો ટેક્સ ભરવામાં. અને ઓલા દાદાએ ચોપડા બતાવ્યા ને, તો પહેલાં જ પાને લખેલું હતું કે 1.5 લાખ રૂપિયાના કૂતરાને બિસ્કીટ. અને સાહેબનો મગજ હલી ગયો. 1.5 લાખ રૂપિયાના કૂતરાને બિસ્કીટ હોય? ઓલા સાહેબ કે શાંતિ રાખો, ઘડીક વાર પહેલાં તમારા મોટા સાહેબ આવ્યા હતા. હા, એ બિસ્કીટ છે, સમજ્યા તમે? અઘરું છે ભાઈ. એક ભાઈને ઘરે હું ગયો ને, તો એવા કૂતરા ભાઈ. મેં કીધું એટલા બધા કૂતરા કાં ભાઈ? અને મને કે કોઈ દી ભાંતા નથી, પણ નવો કૂતરો ગલીમાં આવે ને ત્યારે એ ક્યારેક ઝપટું કરે, સમજ્યા? એક દાદાના ઘરમાં ચોર ઘૂસી ગયો અને ભાઈ ચોર ઘૂસી ગયો ને, ખાખા ખોળા 2 ચોરે કર્યા. એમાં દાદા ઓચિંતાને આવી ગયા અને ઘરનો દરવાજો ખોલ્યો ને, તો હસલ થયું ને, તો એક ચોર છે ને એ પંખા ઉપર ચડી ગયો, અને એક ચોર છે ને એ શેટી નેઠે ઘડી ગયો. એક પંખાની ઉપર ટીંગાઈ ગયો, માળિયું હતું ત્યાં, અને એક છે ને છેટી નીચે ઘડી ગયું. હવે બરાબર એક માળિયું હતું ત્યાં હંતાઈ ગયેલો. અને દાદા આવીને ઘરમાં જોઈને તો બધું આમ જો વેર વિખેર હો. ત્યાં તો આજુબાજુવાળા આવી ગયા, શું થયું? તો દાદા કે ઉપરવાળો જાણે. એમ નહીં ઘરમાં કાંઈ ચોરી થઈ? દાદા કે ઉપરવાળો જાણે. એમ નહીં દાદા, તમે જરાક ચેક તો કરો, કાંઈ ઘરમાંથી કાંઈ ઘર વખરી કાંઈ ચોરી થઈ છે કે નહીં? દાદા કે ઉપરવાળો જાણે. ઓલા ચોરને એમ છું ગમે એમ હોય, આ દાદાને મારા ઉપર શક ગયો છે, કે ઉપરવાળો જાણે કરે છે. હા, અને ઉપરથી ચોર બોલ્યો, એ કે કોઈક શેટીવાળાનું તો બોલો, એ કે શેટી ઉપરવાળો જાણે આમ પકડાઈ ગયો. બોલો, એક જણો છે ને અધકચરું ઇંગ્લિશ શીખે એવો ભાઈ. અધકચરું નહીં હારું, કાં પૂરેપૂરું આવડવું જોઈએ, કાં હાસોડું ન આવડવું જોઈએ. અધકચરું ઇંગ્લિશ એક જણો બોલી આવ્યો. ગામમાં બધા બિચારા છે ને આમ જો હાવ આમ ભોળા માણસો, કોઈને એટલું બધું એજ્યુકેશન નહીં, અને એમાં અધકચરું ઇંગ્લિશ શીખ્યા હોય. ખાલી બોલે હું ખબર છે, માય સેલ્ફ યસ ડોન્ટ વરી, એટલું બોલતા શીખી ગયો. હું માય સેલ્ફ યસ ડોન્ટ વરી, ગમે એ મળે ને એટલે માય સેલ્ફ યસ ડોન્ટ વરી એટલું બોલતા આવડી ગયો ને. એમાં બરાબર થયું, ગામમાં થઈ ચોરી થયો, અને ભાઈ બહારથી પોલીસવાળા આવ્યા. ભાઈ પોલીસવાળા આવ્યા એટલે ગામના સરપંચ પાસે ગયા. હવે સરપંચ કહે ભાઈ મારું પાસે એટલું બધું અક્ષર જ્ઞાન છે નહીં, મને વાત કરતા આવડે નહીં, પણ ઓલો આપણા ગામમાં ઓલો ભાઈ નથી ઇંગ્લિશ બોલે છે, એ પાવરફુલ માણસ છે, એની હારે કે સાહેબની વાત કરાવી. અને પોલીસવાળા સાહેબને એના ઘરે લઈ ગયા. એ કે જો આ ઇંગ્લિશ બોલે છે ને, આને બધી ખબર હશે. હા, એટલે પોલીસવાળા સાહેબે કીધું, એ કે આ ગામમાં ચોરી કોણે કરી ખબર છે? ઓલો કે માય સેલ્ફ. ચોરી તમે કરી? કે યસ. અરે જેલ થાય કે ડોન્ટ વરી, કે નાખી દીધો જેલ. બોલ, અધકચરું ઇંગ્લિશ નહીં હારું ભાઈ. આવડતું હોય તો પૂરું બોલવું, નહીં તો રહેવા દેવું. એક જણો તો રાયડું પાડતો હતો, મારી ઘરવાળી ચોરાઈ ગઈ, મારી ઘરવાળી ચોરાઈ ગઈ. ગામવાળા કે શાંતિ રાખ, ચોરાઈ નથી ગઈ, ભાગી ગઈ છે. અને ચોરાઈ ગઈ નો કે ભાગી ગઈ કહેવાય, તને હું તો મૂકીને વહી ગઈ. તો એમાં એ છે ને ભાઈ ગાંડો થઈ ગયો ને, પત્ર લખતો જ. બોલો, હા, ગાંડો થઈ ગયો, પત્ર લખતો હતો. ગામવાળા આવીને કીધું, શું કરશો? એ કે પત્ર લખું છું. એ કે કોને લખશો? એ કે મને પોતાને લખું છું. એમ, તને પોતાને લખશો? હું લખ્યું અંદર. ઓલો કે પણ હજી મને મળ્યો થોડો, એ કે મળે પછી વાંચીને કહીશ કે હું લખ્યું એમ.
હા અને ગાંડા કહેવાય ભાઈ. એક જણો તમને દારૂ પીને નીકળ્યો ને ભાઈ, દારૂ પીને અને દારૂ પીને નીકળ્યો ને સાહેબે મોઢું હુંઘ્યા વગર એને પૂરી દીધો, મોઢું હુંઘ્યા વગર. મેં કીધું આ મોઢું હુંઘ્યા વગર પૂરી દીધો બહુ કહેવાય. ત્યાં બીજા સાહેબ મને કહે કે તમને ખબર નથી કે, પણ મેં કીધું સાહેબને ખબર કેમ પડી કે પીધેલો છે એમ, અને મોઢું હુંઘ્યા વગર પૂરી દીધો. અરે મને કે આમથી આવતો હતો ને કે, અને સાહેબ અહીં એકલા ઊભા હતા તો એ સાહેબ પણ આવીને કે ખબર તમે બે જોડવા ભાઈ છો, આવું કીધું ને એટલે સાહેબ સમજી ગયા કે નક્કી પીધેલો છે, પૂરી દીધો એ કે. હા, બે જણે નક્કી કર્યું કે આપણે દારૂ બંધ, દારૂ બંધ. અને બરાબર દારૂ બંધ નક્કી કર્યું, અને બે બંધ કરી દીધો. 8-10 દી દારૂ ન પીધો. એમાં એક દી બરાબર 12-5થી બે નીકળ્યા હો. બે પ્રતિજ્ઞા લઈ લીધી કે એકબીજાએ કે આપણે દારૂ નહીં પીએ, હાથમાં ગ્લાસ નહીં અડવું કે, આવી રીતના પ્રતિજ્ઞા લઈ લીધી. 8-10 દી પછી બે 12-5 નીકળ્યા ને એટલે એકે કીધું કે ભૂરા હા ભકા એ કે આપણે દારૂ પીવાય નહીં કે પ્રતિજ્ઞા લીધી છો કે, બહારમાં બેહવાની નહીં કે, બેહાય ખરું કે. તો અંદર બે જઈને બહારમાં બેઠા, ત્યાં ઓલો આવીને વેટર આવીને ગ્લાસ મૂકી ગયો. તો કે ભાઈ જો આપણે પીવાની બાધા લીધી છે, ગ્લાસ સામે પડ્યા હોય એમાં વાંધો નહીં કે, ત્યાં તો વેટર આવીને કોટરી મૂકી ગયો. તો આ લોકોએ અડધા પેક બનાવ્યા. તે ઓલો કહે કે ભાઈ આપણે કે છે ને ભાઈ પીવાની બાધા લીધી, પેક સામે પડ્યા એનો કંઈ વાંધો નથી. તે એક દારૂડિયો કહે કે ભાઈ જો આપણે આપણા હાથે પીવાની બાધા લીધી છે, તું મને પીવરાય હું તને પીવરાવું. હામાં પીવરાતા બોલ, કીધું રહેવા દો. અઘરું છે ભાઈ. એક દારૂડિયો તો એવો ગંધાય પાછો મારી પાસે એવો. મેં કે નવજાત ભાઈ મારી પાસે કોઈ આવતું જ નથી, મારથી બધા દૂર ભાગે. પણ મેં તું યાર તારું મોઢું ગંધાતું હોય, તું કપડાં ગંધાતા હોય, મેં તો ભાગે જ ને. પણ મને કે મારી પાસે કોઈ આવતું જ નથી કે આવે એવું કરવું હોય તો શું કરવું. મેં કીધું નિગાહો સે નિગાહે મિલા કર તો દેખો. મેં એને શાયરીમાં કીધું, મેં કીધું નિગાહો સે નિગાહે મિલા કર તો દેખો, કિસી को अपना बना कर तो देखो, अरे लोग खुद तुमसे मिलने आएंगे लेकिन एक बार अच्छे साबुन से नहा कर तो देखो. પછી લોકો મેં સામે જ તને મળવા આવશે કીધું. અઘરું છે સાહેબ. પણ સાહેબ હસતા રહેવું, વ્યસનથી દૂર રહેવું અને આનંદ કરતા રહેવું. અને આપ સૌને આજે આનંદ કરવાનો મને અવસર મળ્યો. આપ સૌએ મને આ યુટ્યુબના માધ્યમથી શાંતિ જાળવી માણ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરી દેજો. માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. અને આ ચેનલ ઉપર તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.